કોઈ પણ રીતે આપણે બ્રેડનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ, ભાજી પાઉં બનાવીએ કે સેન્ડવિચ બનાવીએ. પણ આજે એકદમ ડિફરન્ટ પ્રકારની બ્રેડ છે અને જે આપણે ચટણી સાથે ખાઈ શકીએ છીએ. સુપર સહેલાથી હું નૈમિષા. ચાલો જઈએ મારા કિચનમાં. હું કેવી બ્રેડની વાત કરું છું. મને આ રેસીપી બહુ જ સરસ લાગી અને હું ઈચ્છું કે તમે બધા પણ તમારા કિચનમાં બનાવો. સૌથી પહેલાં આપણે માઇક્રોવેવમાં ગરમ કરેલું અડધો કપ પાણી લીધું છે. 30 સેકન્ડ્સ માટે ગરમ કર્યું છે, એટલે હૂંફાળું પાણી લેવાનું છે. હાથ નાખી શકો અને દાઝે નહીં એવું હૂંફાળું પાણી રાખવાનું છે. હવે એની અંદર અડધી ચમચી આપણે ખાંડ નાખી દીધી છે અને અડધી ચમચી યીસ્ટ નાખી દેવાનું છે. ખાંડ અને યીસ્ટને હલાવી દેવાની છે અને લગભગ 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ પછી એની અંદર આપણે ઓલિવ ઓઇલ નાખવાનું છે. ઓલિવ ઓઇલ લગભગ 2 ટીસ્પૂન જેવું અમે નાખ્યું છે. બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે સૌથી પહેલાં. અને આજે બ્રેડ બનાવવાનો મારો પહેલો અનુભવ છે અને તમારો પણ મારી ચેનલ પર બ્રેડ જોવાનો પહેલો અનુભવ છે. પણ પરફેક્ટ રેસીપી છે, તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો. હવે આને આપણે બીજી બાજુ મૂકી દઈશું અને હવે ડવની ઉત્તમનો મેંદો મેં લીધો છે અને આ 500 ગ્રામનું પેકેટ આવે છે, પણ મેં અડધું લીધું છે, 250 ગ્રામ. આની અંદર અડધી ચમચી જેવું મીઠું એડ કરી દેવાનું છે ને મીઠું પેલા પાણીમાં પણ આપણે નાખ્યું છે. અહીં આપણે મીઠું બસ અને મિક્સ જ કરવાનું છે, કશું મોટું કરવાનું નથી. અને બીજી બાજુ જે આપણે પાણી એક્ટિવેટ કરવા મૂક્યું હતું, જુઓ એમાં આવા બબલ્સ આવી ગયા છે. આ યીસ્ટને લીધે આવે અને યીસ્ટ એક્ટિવેટ થઈ જાય ત્યારે આવા બબલ્સ આવે છે. એટલે હવે સમય થઈ ગયો છે કે આપણે જે લોટ તૈયાર કર્યો હતો એને આપણે આ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને પછી બ્રેડ બનાવવાનો પ્રોસેસ ચાલુ કરીએ. મારા જીવનમાં હું પહેલી વાર આ બ્રેડ બનાવી રહી છું અને એ પણ મારી ડોટર બનાવી રહી છે. હું તો ફક્ત જોઈ રહી છું કે કેમનું બની રહ્યું છે. આપણા ઘરમાં જે નાની ઉંમરના છોકરાઓ હોય છે, 20-25 વર્ષના, એમને આવું બધું બનાવવું ગમે છે અને આપણે સપોર્ટ કરીએ તો એ લોકો રિયલી સારું બનાવે છે. એન્ડમાં તમે જોશો કે બહુ સરસ બ્રેડ બની છે અને ઓવન ને બધું તો આપણા ઘરે હોય જ છે, તો પછી ભલે ટ્રાય કરતા અને શીખતા. એને સરસ રીતે મિક્સ કરી દીધું, હલાવી લીધું, આજુબાજુથી બધી ધારો લઈ લીધી અને પછી એના ઉપર થોડુંક ઓલિવ ઓઇલ નાખી અને ફરીથી એને થોડીવાર માટે ઢાંકીને મૂકવાનું છે. હવે ઢાંકવા માટે એણે અહીંયા રૂમાલ લીધો છે. મને ખબર નથી ઢાંકણું કેમ નથી ઢાંક્યું. એનીવે હવે એને ગરમારામાં મૂકવું છે, એટલે સ્ટોરમાં મૂક્યા છે એને. હવે ફોકાશિયા બ્રેડમાં વેજીટેબલ્સ નાખવાના હોય. બેસિલ છે, પછી હેલાપીનો એવા કોઈ મરચાં છે અને આ નાના ચેરી ટોમેટોસ છે. તો ચલો આની તૈયારી કરીએ. બેસિલ એકચ્યુઅલી છે ચટણી બનાવવા માટે બેસિલની, અને બાકીનું જે છે એ બ્રેડ ઉપર આપણે નાખીશું. બસ જે મરચાં છે એને આવા પાતળા પાતળા કાપવાના છે ગોલ ગોલ, કારણ કે બ્રેડ ઉપર આપણે એવી રીતે ખાલી સ્પ્રેડ કરવાના છે એક એક મૂકીને. અને મેં નોટિસ કર્યું કે આપણા જે મરચાં આવે છે એના કરતાં થોડા થીક છે, એટલે ચામડી થોડીક જાડી છે મરચાંની. એવી જ રીતે આ લાલ મરચાં છે. બેઝિકલી ક્રોસમાં કાપવાના છે તો કંઈક સારા લાગે દેખાવમાં. અને સરસ બ્રેડ બની હતી. હું ચોક્કસ તમને કહીશ કે તમે આ બ્રેડ ટ્રાય કરો. એકદમ સિમ્પલ છે અને બહુ જ સરસ રેસીપી છે. અને મને ઘરે બ્રેડ બનાવી પહેલી વાર તો મને થયું કે ના, આવું બનાવીને આપણે બનાવીએ તો આપણને એવું લાગે કે ના, એટલું હાર્ડ પણ નથી અને બહારથી લાવવું એના કરતાં હેલ્ધી પણ છે. આજે ટામેટાં છે એના 2 જ પીસ કરી દીધા છે. ચાલો, તો આ લાલ મરચાં, લીલા મરચાં, ટામેટાં અને લસણ, અને બાજુમાં છે બેસિલ. બેસિલ અને લસણનું ચટણી બનશે, જેને કહેવાય છે પેસ્તો. તો એની અંદર થોડાક 4-5 કાજુ પણ એડ કરી દીધા છે. જેમ આપણે દાળિયા નાખીએ એવું કાજુ નાખ્યા છે આની અંદર. તો આ પેસ્તો બનશે. બસ એકવાર બ્લો કર્યું અને ન્યુટ્રીબ્લેન્ડ બ્લેન્ડર, એટલે જબરજસ્ત ચટણી રેડી. સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે અત્યારે તો. થોડું લીંબુ અને થોડુંક મીઠું નાખી દીધું છે અને બાકી ચટણી તૈયાર છે. લગભગ 20-25 મિનિટ તો ડવને રહેવા દીધો અને અહીં તમે જોઈ રહ્યા છો કે સારો એવો ફૂલી ગયો છે. અહીંયા જો અંદર બધા બબલ્સ અને જાળી પણ પડી ગઈ છે. એટલે આવું થવું જોઈએ, ત્યારે તમારી બ્રેડ સરસ બનશે. બસ હવે એને હાથથી ઊંચું નીચું જ કરવાનું છે અને બહુ આમ ફીણવાનું નથી.
આ જેવી રીતે કરે છે એવું જ કરવાનું છે, કારણ કે એની અંદર યીસ્ટના લીધે જે આથો આવ્યો કહીએ આપણે એ આવ્યો છે અને એના લીધે બ્રેડ સારી બને છે. અહીં જેમ કરે છે એમ થોડીવાર બ્રેડને આવું કરવાનું છે. એનાથી શું થશે કે આપણે જે લોટ છે એની અંદર હવા ભરાશે અને એકદમ પોલા પોલા હાથે કરવાનું છે. અને તમે જુઓ છો ફક્ત આંગળાનો એટલે ફિંગર્સનો ઉપયોગ કર્યો છે. પ્લસ એવું પણ જોઈ રહ્યા હશો કે હાથમાં એટલું ચોંટી પણ નથી રહ્યું. તો બહારની બ્રેડ આપણે ખાઈએ એમાં પણ યીસ્ટ તો નાખતા જ હોય છે. મને ખબર નથી કઈ ક્વોલિટીની નાખે છે, પણ આપણે તો બેસ્ટ ક્વોલિટીની જ નાખીએ ને. એટલે હવે એને પાછું થોડીવાર ઢાંકીને મૂકી દેવાનું છે. અને ફરી 15 મિનિટ પછી આપણે એને કાઢ્યું અને એને ફરી ઊંચું નીચું કર્યું. અને એવું 2 થી 3 વાર તમે કરશો ત્યારે તમે એ ડો રેડી કરશો. અત્યારે આગળ ચોંટતો તો એનાથી પણ હાથમાં ઓછો ચોંટે છે, એ તમે જોઈ રહ્યા છો. તો આવી રીતે આવા પ્રોસિજરથી કરશો તો ઘરની બ્રેડ બહુ સરસ બનશે. ફરીથી આ ડવને 15 મિનિટ માટે ઢાંકી દીધો હતો અને 15 મિનિટ પછી એને કાઢીને ફરીથી હલાવ્યો. હવે ડવને આપણે આ ટ્રેમાં કાઢી લેવાનો અને પછી થોડીવાર એમનું એમ રાખવાનું, એને ફૂલવા દેવાનું. કારણ કે એકવાર જે ઓવનમાં જતું રહેશે પછી રાઈસ નહીં થાય, એટલે આપણે એને પહેલાં જ રાઈસ થવા દેવા માટે બહાર રાખવાનું. અને ચલો હવે આપણે એ ટ્રેમાં આપણો ડવ પાથરી દઈએ અને થોડીવાર આપણે રહેવા દઈશું. અને પછી એની ઉપર આ જે વેજીટેબલ્સ આપણે કટ કરીને રાખ્યા છે એને એસેમ્બલ કરીશું. અને બધું જ ઇઝીલી બાઉલમાંથી નીકળી જતું હોય છે. એકદમ પરફેક્ટ રેસીપી છે, 100% ટ્રાય કરવા જેવી છે. હાથથી જ એને દૂર દૂર થોડું ખસાડી રહ્યા છે અને ખસી પણ સરસ રીતે જાય છે. અહીં ઓવનને પ્રીહીટ કરવા મૂક્યું છે, 15 મિનિટ પ્રીહીટ કરવા મૂક્યું છે અને ટેમ્પરેચર 150 ડિગ્રી રાખ્યું છે. તો એ પ્રીહીટ અને 150 કરવાનું, એ ગરમ થાય ત્યાં સુધી એટલે 15 મિનિટ સુધી આપણી પાસે ટાઈમ છે. અહીંયા આપણે ડવને થોડી વાર ઢાંકી દીધો છે એટલે રાઈસ થાય અને પછી આપણે એને એસેમ્બલ કરીશું. 15 મિનિટ પછી આપણે એની ઉપર ઓલિવ ઓઇલ નાખવાનું છે. ઓલિવ ઓઇલનો કે કોઈ પણ ઓઇલનો ઉપયોગ તો ઘણો થાય છે, કારણ કે તો જ થોડુંક બધું સોફ્ટ થતું હોય છે. અને ઓલિવ ઓઇલ નાખીને આ રીતે ખાડા કરવાના છે એટલે અંદર એ ઓઇલ ભરાઈ બી રહે અને બ્રેડ આ રીતે તમારી થોડીક સોફ્ટ થાય. તમે આંગળીના દબાણ પરથી જોઈ શકતા હશો કે ડવ કેટલો બધો રાઈસ થયો છે. અમારા ઘરમાં આ બ્રેડ બનાવવાનો પહેલો અનુભવ છે અને બધા જ બહુ જ એક્સાઇટેડ છે. એટલે જ્યારે વેજીટેબલ્સ ગોઠવવાના હતા ત્યારે બધા તૈયાર થઈ ગયા, લાવો હું ગોઠવું. કારણ કે આવી બ્રેડ મારી લાઈફમાં તો મેં પહેલી જ વાર જોઈ છે. એટલે બનાવી તો પહેલી જ વાર છે, પણ મેં બહાર જોઈ હતી મોલમાં, પણ ક્યારેય ખરીદી નથી. બેઝિકલી બહુ સરસ લાગે છે. અને થોડીક વચ્ચે વચ્ચે જુઓ આ પેલી જે ચટણી આપણે કહીએ જે બેસિલ, એ બેસિલની ચટણી, ઓરિગેનોનો પાવડર ને એ બધું જે આપણી ઘરે હોય એ થોડું આની અંદર છાંટવાનું, એટલે બ્રેડ બહુ જ ફ્લેવરવાળી બહુ સરસ થાય છે. અને એમનેમ પણ તમે આ બ્રેડ ખાઓ તો સારી જ લાગે છે, પણ આપણે આની સાથે બેસિલની ચટણી બનાવી છે તે તમે જોઈ છે. તો કેટલી સરસ એસેમ્બલ થઈ છે. કોઈ ગેસ્ટ આવે અને તમે ખાલી બ્રેડ અને ચટણી આપો તો પણ ખરેખર સારું લાગે છે. ઓવન પ્રીહીટ થઈ ગયું છે અને આપણે એને અંદર મૂકી દઈશું અને પછી એનું ટેમ્પરેચર સેટ કરી અને પછી એને થવા દઈશું. બસ એને ઓવનમાં મૂકી દેવાનું છે. પ્રીહીટ તો કરેલું જ હતું આપણે, એટલે હવે ફક્ત આપણે બીજી 15 મિનિટ માટે એને ચાલુ કરવાનું છે. અહીં આપણે વચ્ચેની ટ્રેમાં મૂકીશું, છેક નીચે મૂકીશું તો બહુ જ ગરમ થઈ જશે. અને ટેમ્પરેચર 250 છે અને 15 મિનિટમાં આપણી બ્રેડ તૈયાર થઈ જાય છે. તો જુઓ, પ્રોસેસ થોડોક લાંબો છે કારણ કે એને હાથો લાવવા માટે થોડી મહેનત કરવી પડે છે, પણ બહુ ઇઝી અને બહુ સોફ્ટ બ્રેડ બને છે. હું ઈચ્છું કે તમે લોકો ચોક્કસ ટ્રાય કરો. અને રક્ષાબંધનમાં નાના મોટા બધા ભેગા થતા હોય ને તો આ એક રેસીપી તમે ઉમેરી શકો કે સ્ટાર્ટર્સ તરીકે બધા ખાય અને આનંદ કરે ત્યાં સુધી મેઇન રસોઈ આપણી બની જાય. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.